હસ્તે આગામી દિવસોમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે એસટી બસોના આગમનને કોઈ અડચણ ટ્રાફિક ન થાય તે અનુસંધાને આજે વહેલી સવારથી જ ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો કચ્છના પાટનગર ભુજમાં 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટનું ઉદ્ઘાટન 26 ડિસેમ્બરના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાવાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। પોલીસને સાથે રાખીને કાયદેસર રીતે જે કાર્યવાહી થવી જોઈએ સંપૂર્ણપણે બિનઅધિકૃત રીતે કરવામાં આવી છે। નગરપાલિકાએ શેરી ફેરિયા અધિનિયમનો ઉલ્લંઘન કર્યો છે। જે રીતે આજની કાર્યવાહી થવી જોઈએ એ પ્રમાણે નથી થઈ। એક્ટ મુજબ ફેરિયાઓને 1 મહિના પહેલા નોટિસ આપવી જોઈએ, એમને માલ જપ્ત કરતા પહેલા એનું પંચનામું કરવું જોઈએ, એની રસીદ આપવી જોઈએ અને જે રીતનો આજની કાર્યવાહી થઈ છે એ સંપૂર્ણપણે અનધિકૃત રીતે કરવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી તંત્ર સાથે બેઠકો કરી છે, એ બેઠકોનું પરિણામ આજે શૂન્ય આવ્યું છે। કેટલાય ફેરિયાઓ આજે 300 થી વધુ ફેરિયાઓ જે છે એ આવનારા 3 દિવસ માટે ધંધા રોજગારથી વંચિત થઈ ગયા છે, લોકો બેકાર થયા છે અને આના માટે તંત્રનું જે અમારા પ્રયાસો હતા હકારાત્મક વલણના એના બદલે જે નકારાત્મક વલણ તંત્રએ અપનાવ્યું એના માટે તંત્ર જવાબદાર છે। નગરપાલિકા વિસ્તારમાં નવા બસ સ્ટોપનું લોકાર્પણ થનાર છે 26 તારીખે। તે નિમિત્તે બસના રૂટ ઉપર આવેલા તમામ દબાણો, એસટી સ્ટેન્ડના અને બસના રૂટ ઉપર આવેલા તમામ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા આજરોજ દૂર કરવામાં આવેલા છે। આજે અત્યાર સુધીમાં લગભગ 60થી વધારે દબાણો દૂર કરેલા છે અને કામગીરી હજુ પ્રગતિમાં છે। દબાણો ઘણા જુદા સમયથી છે, વખતો વખત એમને જાણ પણ કરવામાં આવેલી છે, વખતો વખત દૂર પણ કરવામાં આવેલા હતા, પણ વારંવાર આવવાથી અને તાત્કાલિક આ દૂર કરવાની જરૂરિયાત પડી છે અને તે ફરીથી દબાણ ના થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવેલું છે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા। એનો પ્રશ્ન અત્યારે તો સોલ્વ થયેલો જ છે ને, એ જૂની ઇમારતો જે જૂનું નગરપાલિકાનું જે માર્કેટ છે એ બાબતે અત્યારે એઝ ઇટ ઇઝ છે અને તેનો ઉપયોગ અત્યારે ચાલુ જ છે, એટલે એ લોકોને તાત્કાલિક વિસ્થાપિત કરવાનો કોઈ પ્રશ્ન અત્યારે છે નહીં। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા વેરાવળના ટાવર ચોક ખાતે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા। લોકશાહી પરના અભૂતપૂર્વ